ખેતરમાં આવે છે નવી સવાલ લઈને પૂછે છીએ નહીં જોઈ લીધું સર 8:11 ઋતુબેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મને જવા દો. તો તાર બનાવીશ વઘાર રોટલી અને ચા. હું ખા બેસજો આ એક ખાવત છે અને તો નવી ટીચર ચોથી લાવી લોલીપોપ મેં કદી જોઈ નહીં. આજે જ પૈસી અને આ ગળામાં હાર ચડાય અબે તો ટી-શર્ટ દી મોનાનો હાર પડે ટી-શર્ટ પણ કપડાની શોપિંગમાં વધારે કરી છે. ગુડ મોર્નિંગ. હું કઈ ને કેટલા હજારની કરી હતી. પી લે ફટાફટ ચાના કપડા મોડું થઈ જાય. તો ખબર નહીં રોટલી શું બનાવવા મમ્મીને બે જણો ભૂલી બનાવતી ઋતુ જ બનાવે પણ હું થોડી એને હેલ્પ કરું આ અમુક વસ્તુ નહીં હું સા હા કે હોમમેડ આઈસ્ક્રીમ. કોર્નેટ ઓ નીકળો નીચે ના મારીશ વધારે મેલ થઈ જાય હું કોર્નેડ કોર્નેટ કોર્નેડો આઈસ્ક્રીમ. કોર્નેટ નામ વીઆઈપી ને કોર્નેડો આઈસ્ક્રીમ. આ ઓના આપણો ફ્રેન્ડ ઓકે પહેલા ને ચાલશે હવે તો આ કોને ખાલી કેમ બાર આવી તારા મેં નીકળી જાય પેલા ઘેર જવા બીજા ઘેર અને આ રસ્તો બપોરના ટાઈમે નીકળી આવીએ એટલે બધું અત્યારે બહુ ખાલી હે અને રાતે મતલબ હોજે બહુ ભરેલું હે ને ભાઈ તો દાડો હારો એટલે કોઈ હેડતું અત્યારે કોઈ હેડતું એ નહીં અમે એકલા હેડીએ ખાલી હા ઓવા એવું કોઈ મંડી હો ખબર હે મતલબ ઓછો બરાબર હતા ચલાય વરો તો યાર ઓછો નહીં ભરેલો હોય ને પેલો ફાવે એ ઠર્યો ના હોય ને તો ઠંડી છે ને ચાલે ખબર 12મા મહિનામાં હું 12મા મહિના બરાબર 11મા મહિના ચાલુ થઈ ગયો એ નહીં ઈ કણે એવું તો જવું હોય તો કદાચ 12મા મહિનામાં જવાય. જવા તો શું કરવા જવું પડે એટલે બરફ બરફ તાણે આખો આમ એકદમ તૂટે નહીં એવું થઈ ગયો ને તાણે એમ ના જવાય અમે તો મરી ગયો અમે થઈ ગયો હતો બરફનું અને આ ઊંડું હે બારે ના નીકળી હતો અને ઊંડું હે પાછું આવું આવ્યું શી ખબર જીસીબી સ્મોલ બતાય તો એકલી આડી હે તો નાખ્યું હે પડું નહીં મિત્રો અમે જે છે અમારા નવા ઘરમાં ઋતુબેન ડબ્બા ગોઠવી મારે જે પાથરવાનું હતું બધું આ મૂક્યું ને એમ પાથરી જાય નેચર એટલે બગડે નહીં. તો ચાલુ કર્યું હજુ તો હાલ બધું હજુ તો ખાસું બધું મૂકવાનું. આ કદાચ આ નવું હોય અને આ જૂનું એમ કે જોઈને કહું ના જવા દે ને ખાઈ દેવાય નવું હોય એ બગડી ગઈ એમ કે આ જોઈને ખાવું પડે. આ તું આવ્યો સેકન્ડરી રાખો ને લાઇટો મૂકી અત્યારે ચોક લગાવવાની છે આપણને ખબર નહીં ચો લગાવવાની એ લગાવવાની છે એમને લગાવવાની. આવું ઘર છે આમાં બધું પાઇપલાઇન ને બધું મતલબ કપડો ને કપડો વોશિંગ મશીન જો કે આ બધાથી બચીને રહો. હા ગુજરાની યાર આ સંડાસ છે આ સ્ટોર રૂમ હ બીજો રૂમ હ ના એટલે લાઇટ લાઇટ આયર લગીર
કપડો બપડો મૂકવાનો છે. તો બતાવેલું છે તમને ખબર હશે. અને આ રૂમમાં અમારો સામાન પડે એ કે આ બધું હજુ ગોઠવવાનું છે બધું. એનું તો કંટાળો તો આવે નહીં. આટલા છે સેન્સર લાઇટ આ બંધ છે ને જોય એ સેન્સર લાઇટ છે. હા શું ઘર બદલવાનો કંટાળો આવે તે એ સામાન વાન ઉપાડી નહીં લાવવાનો. બોલતું બધું સામાન ઉપાડી લાવી તો તને ખબર પડે કે કેવું થાય. મમ્મી વધુ તે કમ પકાય ને હવે ચાલ ને જોર આવન કોમ કરતા મુહુન ચમન મિત્રો જો મારું સ્કૂટર મજા કોણ લાવી ચેવાય ડીપા આયા મને પાછળ મૂકીને હું એમના પાસે દોડું. રાતનું ખાવાનું થઈ ગયું છે 8:55 દેખાય કે નહીં 8:55 અને અત્યારે બને શું બનાવ્યું મમ્મી શું બનાવે ખાવાનું પનીર ટીકા આ પનીર ટીકા આ રોટલી પપ્પા પરોઠો ખાય અને આવું નાન ઘેર બનાય વાહ વાહ પેલા હતી જ કાઢી નવી નહીં કાઢી. તું જાનો મંડે તો મને નાનમાં ખાવું એટલે તમારે નાનમાં બનાવીને જગ્યા હાથ ધોઈ દે. ચલો ચલો હું જોઉં તમને ચેક ભૂઈ પડે તો મજા આવે. પેલી બારીમાં જઈને બે ખાવો પડો. માથું દુખ પાછું એ ઊભી થા ના એ બગાવ આવે બધો ઊંઘ્યા તો નહીં ખાધા પહેલા હોય જો નહીં ઊંઘો ખાઈને નહીં ઊંઘો. ખાઈ લે ફટાફટ તાર આપણે મન શાક ફટાફટ ખાઈ લે. પનીર એકલું જવાનું આપણે જવાનું મૂકી પાછા ઓ હે એ બધું ભર્યું ને મેં એ બધું માખણ થોડિયા તોડી નીકળ ગોઠવવા જ ગાય. મારું તો કોઈ કામ હતું નહીં. કાલે જવાનું જ છે ને ગોઠવવા બધું. પણ મારું કોઈ કામ આવે કે મારું કોઈ કામ નહીં. તાર તો ગોઠવ રજા હતી હેલ્પ કરાવવાની તાર તો ગોઠવવાનું હોય. એ સીધી બે આગુ પાછું બધું કરીએ. મેં કીધું સીધી બે મેં કીધું સીધી બે ટીવી થાય મને પાછા લેવું એને તો ખોબામાં આપણે આ ખોબામાં શાક લેવાનું અને બીજા ખોબામાં રોટલી લેવાની. ના બે બકો તો મારે પણ નીચો નહીં ખાધી એ તો ખાય તો હતો ઘેર જોરાવ નાટક વાળો નમૂનો એટલું જ લીધું કાલે શુભરાત્રી.